નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અત્યારે એક મોટા સમાચાર સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ થી આવી રહ્યા છે। રણદ્વીપ ગણાતા દુબઈ અને આસપાસના વિસ્તારોમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી દુબઈ, શારજાહ અને રાસ અલ ખૈમા સહિતના અમીરાતોમાં ભારે વરસાદ પડવાને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। નેશનલ સેન્ટર ઓફ મેટરોલોજી એનસીએમએ ચેતવણી આપી છે કે હજુ પણ વાતાવરણ અસ્થિર રહેશે। લો પ્રેશર સિસ્ટમને કારણે સર્જાયેલી આ સ્થિતિને પગલે સત્તાવાળાઓએ રેડ એલર્ટ જેવી સાવચેતી જાહેર કરી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પબ્લિક પાર્ક અને ગ્લોબલ વિલેજ જેવા પ્રવાસન સ્થળોને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે સરકારે ખાનગી ક્ષેત્રની કંપનીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ આપી છે। ભારે વરસાદને કારણે દુબઈ અને શારજાહના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। મીડિયા અહેવાલો અનુસાર દુબઈ ઇન્વેસ્ટમેન્ટ પાર્ક ડીઆઈપી જેવા વિસ્તારોમાં રાઉન્ડ અબાઉટ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। શારજાહના અલ મજાઝ વિસ્તારમાં તો સ્થિતિ એટલી ગંભીર હતી કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। મીડિયા અહેવાલો અનુસાર દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંનું એક છે, ત્યાં પણ મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ભારે પવન અને વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જતા અનેક ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા। જો કે રાહતની વાત એ છે કે અહેવાલો મુજબ એરપોર્ટ કામગીરી હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ કનેક્ટિંગ ફ્લાઇટ્સમાં હજુ પણ થોડો વિલંબ જોવા મળી રહ્યો છે। દરરોજ 2.5 લાખથી વધુ મુસાફરોને સંભાળતા આ એરપોર્ટ માટે આ કુદરતી આફત એક મોટો પડકાર બની હતી। વરસાદની માઠી અસર સામાન્ય નાગરિકોની સુવિધાઓ પર પણ પડી છે। મીડિયા અહેવાલો અનુસાર રાઇડર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દુબઈની મોટી ફૂડ ડિલિવરી એપ્સ જેવી કે તલાબત, ડિલિવરુ, કરીમ અને નૂને તેમની સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી હતી। લપસણા રસ્તાઓ પર અકસ્માતનો ભય હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો। લોકો ઓનલાઈન ઓર્ડર કરી શકતા ન હતા, જેના કારણે હોમ ડિલિવરી પર નિર્ભર લોકોએ મુશ્કેલી અનુભવી હતી। આ આપત્તિના સમયે દુબઈ પોલીસ અને મ્યુનિસિપાલિટીની ટીમો 24 કલાક કાર્યરત છે। પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરીને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે અને ઇમરજન્સી કોલ્સનો ત્વરિત જવાબ આપી રહ્યા છે। દુબઈ મ્યુનિસિપાલિટીએ સ્પેશિયલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કરી છે, જેમાં પમ્પિંગ મશીનો અને ખાસ સાધનો સાથેની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી ભરાયેલા પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। માત્ર દુબઈ જ નહીં પણ ઉત્તરી અમીરાતો જેવા કે રાસ અલ ખૈમામાં પણ ભારે નુકસાનના અહેવાલો છે। સતત વરસાદને કારણે વાડી બીમાં પૂરના પાણી વહેતા થયા છે, જેના કારણે પ્રવાસીઓ અને રહેવાસીઓને ખતરો ઊભો થયો છે। પર્વતીય વિસ્તારોમાં કરા પડવાને કારણે રસ્તાઓ લપસણા બની ગયા છે। સત્તાવાળાઓએ લોકોને દરિયા કિનારે અથવા પર્વતીય ખીણોમાં જવાની સખત મનાઈ ફરમાવી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। પર્યાવરણ અને સુરક્ષા એજન્સીઓ સતત ડ્રોન અને કેમેરા દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ શનિવારે પણ આકાશ વાદળછાયું રહેશે અને ઉત્તરી ભાગોમાં ફરીથી વરસાદ પડવાની સંભાવના છે। જો કે શુક્રવારે શારજાહમાં થોડો સમય માટે આકાશ ચોખ્ખું થતાં લોકોને રાહત મળી હતી, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી। મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એ ખાનગી કંપનીઓને 19 અને 20 ડિસેમ્બર દરમિયાન રિમોટ વર્ક ચાલુ રાખવા વિનંતી કરી છે। રહેવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।